વઢવાણ રોડ પર નવનિર્મિત ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું મુખ્ય કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે। જિલ્લાની અંદાજિત 700 સહકારી મંડળીઓ હેઠળ અંદાજે લગભગ 60,000થી વધુ ખેડૂતો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલા છે અને કુલ લગભગ 90,000થી વધુ ખાતેદાર ધરાવતી બેંકના નવનિર્મિત કચેરીનું લોકાર્પણ થયું। સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેનું જૂનું મકાન એકદમ સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તે અને ભીડભાડવાળો ટ્રાફિકવાળા રસ્તામાં હતું, જ્યાં વાહન પણ પાર્કિંગ ન થઈ શકતું। સુરેન્દ્રનગર બેંક ધીમે ધીમે કોર્ટમાંથી નફામાં આવી। અદ્યતન બિલ્ડિંગ બનાવવાની અમારા બોર્ડની એક નિયમ હતી કે સુરેન્દ્રનગરને એક કોર્પોરેટ લુકનું બેંકનું જિલ્લા કક્ષાનું બિલ્ડિંગ મળે, તેના માટે અમે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં પણ રજા મંજૂરી માગેલ, સહાયની પણ અમે કરેલ અને રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે આ બેંકને આધુનિક બનાવવા માટે 10 કરોડ રૂપિયા જેટલી સહાય આપેલ। તેના કારણે આજરોજ માનીય આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી જેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ આ બિલ્ડિંગનું કરવાના છે। સાથોસાથ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા સૌના વઢવાણના ધારાસભ્ય, મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, તમામ ધારાસભ્યો સૌ ઉપસ્થિત રહી અને જિલ્લાભરમાંથી બેંક સાથે જોડાયેલા સભાસદોની હાજરીમાં આ બેંકનું લોકાર્પણનો કાર્યક્રમ આજે યોજવાનો છે। કેટલા કરોડના ખર્ચે આ નવનિર્મિત બિલ્ડિંગ? આ મુખ્ય બિલ્ડિંગ એ પીપલ્સ બેંકનું જૂનું બિલ્ડિંગ હતું, ફરચા બિલ્ડિંગ ફરચામાં હતું। ફરચા અધિકારી દ્વારા આનું ટેન્ડરાઇઝ કરી 6 કરોડ ને 1 લાખ રૂપિયામાં આ જમીન અને બિલ્ડિંગની અમે ખરીદી કરેલ। તે પછી જૂના બિલ્ડિંગને તોડફોડ કરી આગળનો પાછળના ભાગને ડેવલપ કરી 4 કરોડ રૂપિયા જેવો અંદાજિત ખર્ચો આમાં કરવામાં આવેલ છે, જેમાં આજ એકાઉન્ટિંગ વિભાગની અંદર ટોટલ સેન્ટ્રલી એસી, સ્વચ્છ વોશરૂમ મળે, અદ્યતન લોકર સુવિધા કે સુરેન્દ્રનગરની કોઈ પણ બેંકમાં નહીં હોય એવી અદ્યતન લોકર સુવિધા અને 24/7 અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ। ભીડવાળી જગ્યાથી જ્યાં વાહન પણ પાર્કિંગ થઈ જાય, ગ્રાહકોને અતિ અનુકૂળતા પડે તેવી જગ્યાએ અમે બિલ્ડિંગની નવનિર્મિત કરેલ છે।